હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અમુક એવી નવી અને ઉપયોગી ટિપ્સ જોઈશું જે કદાચ તમે પહેલાં નહીં જોઈ હોય અને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયો જો તમને થોડોક પણ ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને સાથે જ તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ છે, આપણે જ્યારે પણ ફુદીનો લઈ આવીએ ને તો એના ડાળખાને ફેંકી દઈએ છીએ. અહીં મેં ફુદીનાના પાનને બીટી લીધા છે. હવે આ જે પાતળા ડાળખા હોય ને એકદમ કૂણી દાંડલી એને આપણે ફેંકી દઈશું, એ ઉપયોગમાં નથી લેવાની. પણ જે જાડા ડાળખા હોય ને એનો આપણે ઉપયોગ કરીશું. અત્યારે તો ફુદીનો હજી મળી જતો હોય, પણ ભર ઉનાળામાં ફુદીનો ઘણીવાર નથી મળતો હોતો, તો ત્યારે આ ખૂબ જ કામ લાગશે. તો આવી રીતના બધી જાડી જાડી જે ડાળખી હતી મેં રાખી દીધી છે. હવે આપણે એક પાણી ભરેલો ગ્લાસ લઈ લઈશું. સાદું પાણી ભરેલું છે, એમાં કંઈ જ નાખ્યું નથી. તેની અંદર આ ડાળખા આપણે નાખી દેવાના છે. જે મૂળિયાનો ભાગ હોય ને એ નીચેની બાજુ રાખવાનો છે. આવી રીતના રાખ્યા પછી આને ઓછામાં ઓછું અઠવાડિયું તમારે રહેવા દેવાનું છે, જેથી સરસ નીચેથી એના મૂળિયા ફૂટી જશે. તો આવી રીતના મેં આને રાખી દીધું છે. હવે હું તમને 3 થી 4 દિવસ પછી બતાવું છું. આમ તો અઠવાડિયું રાખવું જોઈએ, પણ વિડીયોમાં મોડું થઈ જાય એટલે મેં 3-4 દિવસમાં તમને બતાવ્યું છે. જો 3-4 દિવસમાં જે ડાળખી હતા એમાં થોડાક પાંદડા પણ કૂણા ફૂટવા લાગ્યા છે, તો હજી તમે વધારે રાખશો ને જેમ દિવસ એમ પાંદડા ફૂટવા લાગશે. અને નીચે પણ મૂળિયા દેખાઈ રહ્યા છે. જો હું તમને કાઢીને બતાવી દઉં કે આવી રીતના સફેદ સફેદ મૂળિયા ફૂટી જશે. જો પહેલાં જરાય એવા મૂળિયા નહોતા દેખાતા, હવે બધા ડાળખામાં આવા થોડા થોડા ફૂટી ગયા છે. અને હજી 4-5 દિવસ વધારે રાખીને તો મોટા મોટા થઈ જાય. તો આવી રીતના આના ડાળખાના જ્યારે મૂળિયા ફૂટી જાય ને પછી આપણે આને વાવી દેવાના. તો એવી રીતના કરવાથી ધીમે ધીમે ફુદીનો પાંગરવા લાગશે અને સરસ ઉગી જશે. તો આપણે ડાળખાને વાવી દઈએ. અને માટી આની છે ને એકદમ કઠણ ન હોવી જોઈએ, પોચી હોવી જોઈએ. તમે એકદમ ટાઈટ દબાવી દેશો ને મૂળિયામાં તો માટી એકદમ જામી જશે અને એના કારણે સરખું એને પોષક તત્વ નહીં મળે અને પરિણામે ફુદીનો સરખો ઉગશે નહીં. તો એકદમ ઢીલી માટી રાખવાની, પોચા પોચા હાથે આને દબાવી રાખવાનું. અને ફુદીનામાં પાણી ફૂલ જોઈએ, તો રોજ આની અંદર પાણી નાખવાનું. અને લગભગ 10 થી 15 દિવસમાં આની અંદર ફુદીનો ઉગી જશે. તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે ફુદીનો કેટલો ઉગ્યો છે. તો હવે પછીની બીજી ટીપ છે કે આપણે માટીનું ક્યારે પણ કામ કરીએ ને તો નખમાં માટી ભરાઈ જતી હોય છે અને જલ્દીથી નીકળતી પણ નથી હોતી. હાથ ધોઈએ તો પણ અંદર અટકેલી રહે છે. તો એના માટેની એક સરસ ટીપ બતાવીશ. જ્યારે પણ માટીનું કે બગીચાનું કામ કરવું હોય ને તો પહેલાં નખની અંદર વેસેલિન અથવા તો કોઈ પણ ક્રીમ તમારે આવી રીતના લગાડી લેવાની. અંદરની બાજુ લગાડી અને એકદમ સરસ ઘસીને માલિશ કરી લેવાની. આવી રીતના કરવાથી ઉપર એક સરસ કોટિંગ આવી જશે અને જેના કારણે માટી અંદર સુધી નહીં જાય. તો આવી રીતના કર્યા પછી તમે માટીનું કામ કરશો ને તો માટી ક્યારેય પણ નખની અંદર નહીં જાય. આ એક નાનકડી ટીપ છે, પણ જે રેગ્યુલર ગાર્ડનિંગનું કામ કરતા હોય તેને ખૂબ જ ઉપયોગમાં આવે એવી છે. તો આનાથી તમારા નખ ચોખ્ખા રહેશે અને અંદર માટી બિલકુલ પણ નહીં જાય. તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે કે આપણે જ્યારે પણ સંતરા ખાઈએ ને તો એના છોતરાને ફેંકી દેતા હોઈએ છીએ, પણ આ ખૂબ જ ઉપયોગમાં આવે એવા છે. આને તમે સુકવણી કરી અને પીસીને આનો પાવડર બનાવી શકો છો અને એ પાવડરનો ઉપયોગ તમે ફેસ પેકમાં કરી શકો છો. પણ આજે આપણે આનો અલગ ઉપયોગ કરવાના છીએ. આને આપણે પહેલાં મિક્સર જારમાં નાખી દઈએ ટુકડા કરીને. સંતરાને આપણે જ્યારે પણ ખાઈએ ને પહેલાં બારેથી વ્યવસ્થિત ધોઈ લેવાના અને પછી અત્યારે ધોવાની જરૂર નહીં પડે. અને આની અંદર બી ન જવા જોઈએ, બી હોય તો તે કાઢી લેવાના. તો અહીં મેં 2 સંતરાની છાલના ટુકડા કરીને લઈ લીધા છે. ત્યાર પછી આની અંદર 3 ચમચી જેટલું ગુલાબજળ નાખી દઈએ અને હવે આને આપણે પીસી લઈશું. તો અહીં મેં આને પીસી લીધું છે અને પીસવામાં લગભગ 2 ચમચી જેટલું મેં પાણી પણ એડ કર્યું હતું. તો હવે એક ગળણી લઈને તેની અંદર આ પેસ્ટ નાખી દઈશું અને આનો રસ આપણે કાઢવાનો છે. તો આ પ્યોર વિટામિન સી છે. જનરલી આપણે વિટામિન સી ફેસ ઉપર લગાડતા હોઈએ છીએ, સ્કિન માટે ખૂબ જ સારું છે. તો આ નેચરલ વિટામિન સી આપણી પાસે તૈયાર થઈ ગયું. હવે આની અંદર આપણે 1/2 ચમચી એલોવેરા જેલ નાખી દઈશું. મેં રેડીમેડ લીધું છે, તમે તાજું એલોવેરા જેલ પણ નાખી શકો છો. સાથે 1/2 ચમચી ગ્લિસરીન અને 2 વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી દઈશું અને આને બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ નેચરલ વિટામિન સીથી ભરપૂર આપણી આ ક્રીમ તૈયાર થઈ ગઈ છે. આને તમે સવારે નાહીને લગાડી શકો છો ફેસ ઉપર અને રાત્રે સૂતા પહેલાં પણ મોઢું વ્યવસ્થિત ધોઈ અને લગાડી શકો છો. આને તમારે કોઈ પણ નાના કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દેવાની અને રેગ્યુલર ઉપયોગથી તમને આનું રિઝલ્ટ 100% દેખાશે. આવી રીતના થોડુંક આપણે ક્રીમ લગાડીને મસાજ કરી લેવાનું.
તો ધીરે ધીરે વિટામિન સીના કારણે તમારી સ્કિનમાં ગ્લો આવતો જશે અને સ્કિન સરસ થઈ જશે. જો અત્યારે ખાલી તાજું લગાડ્યું છે તો પણ બંને હાથની સ્કિનમાં ફરક દેખાઈ રહ્યો છે. તો હવે સંતરાના છોતરાને ફેંકવાને બદલે આ ઉપયોગ જરૂરથી કરી લેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે સાબુ રાખતા હોઈએ કપડાં ધોવાનો કે હાથ ધોવાનો વોશ બેસિંગ આગળ ગમે તે, તો સાબુ ઓગળીને નીચે બધું આવી રીતના ગંદુ થઈ જતું હોય છે અને સાથે જ સાબુ પણ ઘણો બધો ચોંટી જતો હોય છે સાબુદાનીમાં અને વેસ્ટ જતો હોય છે. તો એના માટે આજે આપણે એક ટીપ જોઈશું. અહીં જ્યારે પણ આપણે સાબુ કાઢીએ ને તો એક મોટી ખીલી લઈ અને ઉપરના ભાગમાં આવી રીતના કાણું કરી લેવાનું. ઉપરથી થોડોક ભાગ રહેવા દેવાનો એટલે સાબુ કટ ન થઈ જાય અને એકદમ હળવા હાથે કરવાનું, નહીંતર સાબુના કટકા થઈ જશે જો કડક સાબુ હશે તો. તો હળવા હાથે આવી રીતના ખીલીથી આપણે આરપાર આનું કાણું કરી લઈશું. અને હવે આની અંદર આપણે દોરી બાંધી લઈએ. ઘણી જગ્યાએ સાબુ એમને પડ્યો હોય છે વોશ બેસિંગ આગળ પણ, જેમ કે ફળિયામાં કોઈને વોશ બેસિંગ હોય અથવા તો વાડીમાં બારે ફાર્મ હાઉસ હોય કે ઘર હોય ત્યાં પણ સાબુ એમને પડ્યા હોય તો નીચે ઓગળી જતા હોય છે, સાબુ પણ વેસ્ટ જાય છે. તો આવી રીતના દોરી બાંધીને એને લટકાવી રાખશો તો સાબુ જરાય પણ વેસ્ટ નહીં જાય અને ખરાબ પણ નહીં થાય, સાબુવાળું નહીં થાય બધે. અને આનો ઉપયોગ કરીને ફરીવાર આવી રીતના લટકાવી દેવાનું. અને આપણે એકદમ છેડે દોરી બાંધી છે એટલે આખો સાબુ વપરાશે ને ત્યાં સુધી કંઈ વાંધો નહીં આવે. તો આવી રીતના આપણે આનો ઉપયોગ કરી અને ફરીવાર આને લટકાડીને રાખી દઈશું. તો સાબુ ઓછો વપરાશે અને સાબુના કારણે જે બધું જગ્યા ગંદી થતી હોય એ નહીં થાય અને સાબુ વધારે ઓગળશે પણ નહીં. તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ છે, આપણે પ્રેસ ઉપર આવી રીતના લાંબા સમય પછી દાજ પડી જતી હોય છે. ઘણીવાર કપડાં અમુક બળી ગયા હોય, ચોંટી ગયા હોય એના કારણે પણ આવું થઈ જતું હોય છે. તો આજે આને આપણે એકદમ સરળ રીતે સાફ કરીશું. આપણે પ્રેસને સહેજ ગરમ કરી લઈએ. સહેજ તપી જાય એટલે સ્વિચ બંધ કરીને પ્લગ કાઢી લેવાનો. જો અહીં મેં પ્લગ કાઢી લીધો છે. અને હવે આપણે જે વેસ્ટ જવા દેતા હોઈએ ને મેડિસિન્સ, એક્સપાયરી ડેટની થઈ ગઈ હોય ફેંકી દેતા હોઈએ તે લઈ લઈશું. કોઈ પણ મેડિસિન તમે લઈ શકો છો. એને આ ગરમ પ્રેસ ઉપર આવી રીતના ઘસવાની છે. યાદ રાખજો કે પ્રેસ ગરમ છે એટલે બહુ સાવચેતીથી ઘસવાનું, બળી ન જાવ તેનું ધ્યાન રાખવાનું. અને અડધી ટેબ્લેટ ઘસાઈ જાય પછી એને ફેંકી દેવાની અને પછી બીજી કોઈ ટેબ્લેટ લઈ લઈશું એટલે હાથ આપણો બળી ન જાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું. અને તમને એમ લાગે કે પ્રેસ ઠંડી થઈ ગઈ છે તો ફરીવાર સહેજ તપાવીને પછી આવી રીતના ગોળી ઘસી લેવાની. તો આવી રીતના કર્યા પછી આપણે ચોખ્ખા કપડાથી આને લૂછી નાખીશું. તો આપણી પ્રેસમાંથી જે દાજ હતી કે ચોંટેલું હશે જે પણ હશે એ બધું એકદમ સરળતાથી નીકળી જશે. આમાં જે સાધારણ સ્ક્રેચ દેખાઈ રહ્યા છે એ મારા બાબાએ કંઈક એના પર ઘસ્યું છે એટલે થઈ ગયા છે. બાકી આપણી પ્રેસ ચોખ્ખી થઈ ગઈ છે. જો પહેલાં અને પછીમાં તમને ફરક દેખાઈ રહ્યો છે. તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ વધારે ગમી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.